મકરપુરા ગામમાં આવેલા ઊંડા ફળિયા ખાતે જય અંબે યુવક મંડળ તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞ, મહાઆરતી તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી। મકરપુરા ગામમાં આવેલા ઊંડા ફળિયા ખાતે જય અંબે યુવક મંડળ તથા ક્ષત્રિય યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નવચંડી યજ્ઞમાં ભક્તોએ લાભ લીધો તથા મહાપ્રસાદી ભંડારામાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ધાર્મિક ઉત્સવમાં વોર્ડ નંબર 19ના તમામ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 19ના મહામંત્રી શ્રી વનરાજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। મારુતિ મંડળના અધ્યક્ષ શ્રી ભાગ્યાભાઈ ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે ખૂબ ઉત્સાહથી મકરપુરા ગામની અંદર ઘણી જગ્યા પર નવચંડીનો પ્રોગ્રામ થતો રહે છે, યજ્ઞ થતો રહે છે। એવી રીતના જ આજ રોજ ઊંડાફળિયામાં જય અંબે યુવક મંડળ તરફથી તેમજ ક્ષત્રિય યુવક મંડળ તરફથી એક આયોજન કરવામાં આવ્યું નવચંડીનું। તેમાં હાથો ઉલ્લાસથી ખૂબ ઉત્સાહથી આખું ફળિયું તેમજ આખા મકરપુરા ગામના રહીશો સાથે જોડાયા હતા। નવચંડીના યજ્ઞની અંદર એક આરતીનું આયોજન થયું। આરતીના આયોજનમાં ઘણા મહેમાનો પધાર્યા હતા। એની સાથે સાથે આજ રોજ ભંડારાનું મહાપ્રસાદીનું એક આયોજન કર્યું। એમાં 1500થી જેટલા એક માણસોને એક પ્રસાદીનું એક પણ આયોજન કર્યું હતું।